માઇનોર ઇન્જરી યુનિટ નેશનલ હેલ્થ સર્વિસના વિભાગ નીચે એક એવો વિભાગ જેમાં સામાન્ય ઈજાઓ થઈ હોય તો બધાએ અહીંયા આવવાનું, લાઈનમાં ઊભા રહીને પોતાને થયેલી ઈજા જણાવવાની. એ ઈજાના પ્રકાર પ્રમાણે તમારો વારો આવે. અદ્ભુત વ્યવસ્થા. દરેક જણ પોતાની ઈજા સાથે, પોતાના દુખાવા સાથે, પોતાની રીતે, પોતાની જાતે વ્યવસ્થા કરીને પોતાના પ્રમાણે વાહનમાં આવવાનું. આવીને જો એમ્બ્યુલન્સની સર્વિસ પણ ખરી, પણ એમ્બ્યુલન્સની સર્વિસ આપવી કે નહીં તે માઇનોર ઇન્જરી યુનિટ નક્કી કરે. અહીંયા આવ્યા પછી બહાર વેઇટિંગમાં બેસવાનું અને ત્યાં પણ હું હમણાં જ અંદર જઈને આવ્યો. જેને ઇન્જરી થઈ હોય આપણે જોઈએ તો એમ થાય કે અરે પ્રભુ આને જલ્દી અંદર બોલાવવા જોઈએ, પણ આવેલ દર્દી પણ પોતાના દુઃખ સાથે એકદમ શાંતિથી લાઈનમાં બેઠું હોય. એને ખબર છે કે એની પ્રાયોરિટી નક્કી અંદરથી થશે. એણે રિસેપ્શન ઉપર જણાવી દીધું કે મારી આ તકલીફ છે, અને પછી એ દુખાવા સાથે બેસી ગઈ. આવે વખતે ખબર પડે છે કે જ્યારે કોઈ પણ ઈજા થાય છે શરીરને, જ્યારે શરીરમાં કોઈ પણ જાતનું દુઃખ આવે છે તો શરીરની તાકાત એટલી હોય જ છે કે દુઃખને સહન કરી શકે, એ દુઃખ સાથે હરીફરી શકે, એ દુઃખ સાથે એના યોગ્ય સ્થળ સુધી પહોંચીને એનો ઉપાય કરી શકાય. વાહ ભાઈ વાહ! બધું જોઈએ ત્યારે એમ થાય કે ભાઈ આ શરીર છે ને એની જેટલી કાળજી લેવાય એટલી લો. એનાથી વિશેષ બીજું એકે આનંદ આપી શકે એવું નથી. ગમે તેટલી દોલત હોય, ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલા નોકર ચાકર હોય, પણ આપણું આ મસ્ત મજાનું શરીર જો બગડ્યું તો ગયા કામથી. હરિ ઓમ.